પંચમહાલમાં અનાજ માફિયાનો કાળો ધંધો બહાર, ગરીબોના હકના ચોખા કાળા બજારમાં વેચવાનું ભંડાફોડ. પંચમહાલ જિલ્લામાં ગરીબોને મળવાનું સરકારી અનાજ ગેરકાયદેસર રીતે બજારોમાં વેચાતું હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ગોધરા અમદાવાદ રોડ ઉપર ગોધરા બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ ટેમ્પો રોકી અંદર ભરેલા 82 કટ્ટા સરકારી ચોખા સાથે કુલ ₹8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ ચોખાનો જથ્થો ગરીબોને ફાળવાતા રાશન કાર્ડના અનાજ સાથે સંકળાયેલો હોઈ શકે છે. ડ્રાઈવરે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે તે ચોખા અક્ષય નામના વ્યક્તિ પાસેથી લીધા હતા, જ્યારે રવિ વીરાણી નામના અનાજ માફિયાનું કનેક્શન હોવાનું પણ સામે આવ્યું છે. પૂર્વ પુરવઠા અધિકારી HD મકવાણાએ અગાઉ સસ્તા અનાજની દુકાનો પર ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લીધા હતા, પરંતુ તેમની બદલી બાદ વિભાગ નિષ્ક્રિય બનતા અનાજ માફિયાઓ ફરી માથું ઉંચકતા જોવા મળી રહ્યા છે. ગોધરા, વેજલપુર, કાલોલ અને ટીંબા વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનોમાંથી જથ્થો બહાર જઈ વેપારીઓને વેચાઈ રહી હોવાની ચર્ચાએ તંત્રમાં ચકચાર મચાવી દીધી છે.